કેમ છે વિદ્યાર્થી ભાઈ બહેનો? હું સમીપ ગાંધી ઇંગ્લિશ બાય હાર્ટ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આ સેશનમાં આપણે ધોરણ 10માં ઇંગ્લિશ વિષયમાં આવતી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ વિશે ચર્ચા કરવાની છે. અને હવે તો બોર્ડની પરીક્ષાની તારીખો પણ આવી ગઈ છે, તો ચાલો શરૂઆત કરીએ. આ સેશનમાં ખાસ વિદ્યાર્થીઓ આપણે જોઈશું 4 શોર્ટ નોટ્સ: બ્લેન્ડફોર્ડ, વેઝ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન, Sugri's art of nest building, and the last Assur's attempts to kill Kutch. ઓકે, ચાલો. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ બ્લેન્ડફોર્ડથી. સો પાઠની અંદર તમને ખ્યાલ છે કે બ્લેન્ડફોર્ડ અને મેનિલ કોણ હતા? ઓકે, સો બ્લેન્ડફોર્ડ વોઝ અ ટોલ એન્ડ યંગ મેન ઓફ ન્યૂયોર્ક. ભાઈ, ન્યૂયોર્ક શહેરનો એ પોતે એક ઊંચો અને યુવાન વ્યક્તિ હતો. હી વોઝ અ મેન ઓફ આર્મી, વળી એ લશ્કરનો આર્મીનો વ્યક્તિ હતો. હી વોઝ કાઇન્ડ, એ કેવો હતો? કાઇન્ડ, દયાળુ. એન્ડ જેન્ટલ, વિનમ્ર હતો. હી રેડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ. બોન્ડેજનો મતલબ ત્યાં છે બંધન, ગુલામી. તો એને ત્યાં એક બુક વાંચી જેનું નામ શું હતું? ઓફ હ્યુમન બોન્ડેજ. વેન હી વોઝ ઇન ટ્રેનિંગ કેમ્પ. હવે આ બુક ક્યારે વાંચી? કે જ્યારે એ પોતે ટ્રેનિંગ કેમ્પમાં હતો, એ લશ્કરની છાવણીમાં જ્યારે તે તાલીમ લઈ રહ્યો હતો ત્યારે તેને આ બુક વાંચી ઓફ હ્યુમન બોન્ડેજ. એન્ડ ફેલ ઇન લવ વિથ મેનિલ વિધાઉટ મીટિંગ હર. તમને ખ્યાલ છે કે બુકની અંદર મેનિલના હાથથી લખેલા કેટલાક વાક્યો હતા. ઓકે, કેટલીક નોટ્સ હતી. તો એ નોટ્સને આધારે એને મેનિલનું એડ્રેસ શોધી નાખ્યું અને ત્યારબાદ ફેલ ઇન લવ વિથ મેનિલ વિધાઉટ મીટિંગ હર. મતલબ કે એના જે શબ્દો લખેલા હતા, એની જે નોટ્સ લખેલી હતી, એનું જે લખાણ લખેલું હતું, એ લખાણને આધારે જ એ મેનિલના કેવા પ્રેમમાં પડી જાય છે. એન્ડ વિધાઉટ મીટિંગ હર, એને મળ્યા વગર જ એના પ્રેમમાં પડી ગયો. હી ફાઉન્ડ આઉટ મેનિલ્સ એડ્રેસ, અને ત્યારબાદ એને મેનિલનું એડ્રેસ પણ શોધી નાખ્યું. એન્ડ સ્ટાર્ટેડ રાઇટિંગ હર અ લેટર. એડ્રેસ મળી ગયું, એડ્રેસ મળ્યું એટલે એને પત્ર લખવાની તેને શરૂઆત કરી. નાવ હવે શું થાય છે? મેનિલ ઓલ્સો રિસ્પોન્ડેડ હિમ. મેનિલે પણ એના પત્રનો જવાબ આપ્યો, એને પણ સામે પત્ર લખ્યો. નાવ બ્લેન્ડફોર્ડ એન્ડ મેનિલ ડિસાઇડેડ ટુ મીટ એટ ન્યૂયોર્ક ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશન એટ 6 PM. બંને એકબીજાને પત્રો લખતા રહ્યા. શોર્ટ નોટ છે એટલે વધારે ડિટેલમાં લખવાની કોઈ જરૂર નથી, પરંતુ એમના પત્રોને આધારે હવે લોકોએ નક્કી કર્યું કે એમને ન્યૂયોર્ક ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશન પર 6 વાગે મળવું જોઈએ. નાઉ બ્લેન્ડફોર્ડ વોઝ ટુ રેકગ્નાઇઝ, ઓળખવાનું હતું, રેકગ્નાઇઝ મેનિલ વિથ અ રેડ રોઝ ઓન હર કોટ. એકબીજાને એ લોકોએ જોયા ન હતા, બંનેને એકબીજાને ઓળખાણ આપવાની હતી. સો દેટ મીન્સ બ્લેન્ડફોર્ડ વોઝ ટુ રેકગ્નાઇઝ મેનિલ. હવે એને મેનિલને ઓળખવાની હતી. કેવી રીતે? વિથ અ રેડ રોઝ ઓન હર કોટ. જ્યારે મેનિલ આવશે તેના કોટ ઉપર, એના ડગલા ઉપર એક લાલ ગુલાબ ટાંકીને આવશે. એના આધારે બ્લેન્ડફોર્ડે મેનિલને ઓળખવાની હતી. નાઉ એટ ધ સ્ટેશન. હવે સ્ટેશન પર શું થાય છે? આફ્ટર લોટ ઓફ એક્સાઇટમેન્ટ, ઘણી બધી ઉત્તેજના, કન્ફ્યુઝન, થોડી મૂંઝવણો, સ્ટ્રગલ, સંઘર્ષ, આ બધું થયા બાદ હી કુડ સક્સીડ ટુ મીટ મેનિલ એટ ધ રેસ્ટોરન્ટ. અને છેવટે પોતે મેનિલને મળવા માટે કેવો રહે છે? સફળ રહે છે. સમજાઈ ગયું મિત્રો? ઓકે, સો નાવ મૂવ ઓન. નેક્સ્ટ શોર્ટ નોટ છે આપણી વેઝ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. અત્યારે ખરેખર તમે લોકોને એની જરૂર છે. તમારી જે યાદ શક્તિ છે, ઘણા વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા હોય છે કે સર વાંચીએ છીએ બહુ, પરંતુ યાદ નથી રહેતું. અમારા યાદ શક્તિ વધારવા માટેના સાહેબ રસ્તા બતાવો ને. એવી તો કઈ ટેકનિક છે, એવી કઈ પદ્ધતિ છે, એવા કયા રસ્તાઓ છે કે જેને કારણે અમે વાંચીએ ને તમને જલ્દી યાદ રહી જાય. ઓકે, સો દેટ ઇઝ કોલ્ડ વેઝ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. તમારી યાદ શક્તિ છે, એ યાદ શક્તિ કેવી રીતે તમારે વધારવાની છે, એના માટેના કેટલાક રસ્તાઓ. વાસ્તવમાં એવો કોઈ રસ્તો હોતો નથી, ખાલી હાર્ડવર્ક. સો વેન ધ એક્ઝામ ટાઈમ કમ્સ, જ્યારે પરીક્ષાનો સમય નજીક આવી જાય છે, જેમાં આપણી પરીક્ષાઓ ખૂબ નજીક આવી રહી છે,
ધ સ્ટુડન્ટ્સ ફીલ સ્ટ્રેસ, ત્યારે વિદ્યાર્થીઓ થોડા તણાવમાં આવી જાય છે. એન્ડ કન્ફ્યુઝ, મૂંઝવણમાં પણ મુકાઈ જાય છે. પરીક્ષા આવે ત્યારે જ શું થાય છે? સ્ટુડન્ટ્સ ફીલ સ્ટ્રેસ, એ પોતે લોકો થોડા તણાવમાં આવી જાય છે, એ મૂંઝવણમાં મુકાઈ જાય છે. દે ડુ નોટ હેવ પર્ટિક્યુલર મેથડ્સ ઓફ મેમરાઇઝિંગ ધ ઇન્ફોર્મેશન. મેમરાઇઝિંગ, યાદ રાખવું. દે ડુ નોટ હેવ પર્ટિક્યુલર મેથડ્સ, કોઈ નિશ્ચિત એમની પાસે એવી પદ્ધતિઓ હોતી નથી. શેના માટેની? ઓફ મેમરાઇઝિંગ ધ ઇન્ફોર્મેશન. એ લોકો જે વાંચે છે એ વાંચીને એને યાદ રાખવાનું છે. એ યાદ રાખવા માટેની એમની પાસે કોઈ પદ્ધતિસર, કોઈ યોગ્ય રીત નથી, મેથડ્સ હોતી નથી. દે રીડ મચ, બહુ જ વાંચે છે, બટ દે હાર્ડલી રિમેમ્બર એનીથિંગ. મહેનત બહુ કરે છે, વાંચે છે ઘણું બધું, પરંતુ વાંચેલું ભાગ્ય જ એમને યાદ રહે છે. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેવ ધ પ્રોબ્લેમ ઓફ રિટેન્શન. મોટાભાગના વિદ્યાર્થીઓને શું છે? યાદ રાખવાની સમસ્યા છે, એમને જલ્દી યાદ રહેતું નથી. બટ દેર ઇઝ નો ફિક્સ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. પરંતુ યાદશક્તિને વધારવા માટેની કોઈ એવી નિશ્ચિત પદ્ધતિ નથી. દેર ઇઝ નો ફિક્સ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. વાંચેલું બહુ જલ્દી યાદ રહી જાય તમને લોકોને. સર એવી કોઈ ચાવી બતાવો ને કે હું 2 કલાક વાંચું તો 2 કલાકનું મને યાદ રહી જશે. તો એવી કોઈ મેથડ, એવી કોઈ ચાવી, એવો કોઈ રસ્તો નથી. ઓકે. ધ સ્ટુડન્ટ શુડ આઈડેન્ટિફાય ધ વે ધે લર્ન. વિદ્યાર્થીઓ, તમે જે રીતે વાંચો છો, કદાચ સવારે વહેલા ઉઠીને મોડી રાત સુધી, તો તમે જે રીતે વાંચો છો એ પદ્ધતિને ધ સ્ટુડન્ટ શુડ આઈડેન્ટિફાય તમારે ઓળખવાનું છે. ધ વે ધે લર્ન, એટલે કે વિદ્યાર્થીઓ જે રીતે ભણે છે એ કેવી રીતે ભણે છે એ એમને શોધી કાઢવાનું છે. એન્ડ વર્ક ઓન ઇટ, મતલબ કે કોઈક વિદ્યાર્થીને વહેલી સવારે ઉઠીને વાંચતો હશે તો યાદ રહી જતું હશે, કોઈકને મોડી રાત્રે વાંચતા હશે, કેટલાક વિદ્યાર્થીઓ લખીને મોઢે કરતા હશે, કેટલાક વિદ્યાર્થીઓ વાંચીને પણ યાદ રાખી શકતા હશે. તો એ રસ્તો તમારે બેટા શોધવાનો છે. They should identify the different methods for different subjects. They should identify different, જુદી જુદી રીત for different subjects. જુદા જુદા વિષયો માટે જુદી જુદી રીતને તેમને શોધવી જોઈએ. When they adopt more than one style, એક કરતાં વધારે પદ્ધતિને જ્યારે તે લોકો સ્વીકારે છે, it helps in learning. એ જ વસ્તુ તેમને ભણવા માટે, એ વસ્તુને યાદ રાખવા માટે તેમના માટે મદદરૂપ થાય છે. બાય ડુઈંગ સો, આવું કરીને ધે કેન ઇમ્પ્રૂવ ધ રિટેન્શન. એ લોકો પોતાની યાદશક્તિને વધારી શકે છે. બાય ડુઈંગ સો, આમ કરીને ધે કેન ઇમ્પ્રૂવ ધ રિટેન્શન. એ લોકો પોતાની યાદશક્તિને વધારી શકે છે. એન્ડ રિમેમ્બર ધ ઇન્ફોર્મેશન ફોર અ લોંગ ટાઈમ. અને જે પણ કંઈક વાંચે છે એ માહિતીને લાંબા સમય સુધી એ લોકો યાદ રાખી શકે છે. તો મિત્રો, તમારે જ તમારી પદ્ધતિ આઈડેન્ટિફાઈ કરવાની છે કે તમને કેવી રીતે યાદ રહે છે, તમે શેમાંથી વાંચો છો અને ક્યારે વાંચો છો, કઈ પરિસ્થિતિમાં વાંચો છો. યુ શુડ આઈડેન્ટિફાઈ ઇટ. એને શોધો, એ રીતે વાંચો, તો તમને પણ તમારું વાંચેલું લાંબા સમય સુધી યાદ રહેશે. ઓકે. નાઉ નેક્સ્ટ, સુગ્રીઝ આર્ટ ઓફ નેસ્ટ બિલ્ડિંગ. સુગ્રી એ પોતે જે કળા છે, જે રીતે પોતાને માળો બનાવે છે, એ માળો બનાવવાની જે કળા છે એના વિશે આપણે અહીંયા જોઈ રહ્યા છે. ધ વીવર બર્ડ ઇઝ નોન એઝ સુગ્રી ઇન ગુજરાતી. ગુજરાતીમાં વીવર બર્ડને આપણે શું કહીએ છીએ? સુગરી કહીએ છીએ. સુગ્રીઝ નેસ્ટ બિલ્ડિંગ ઇઝ અમેઝિંગ સાઇટ ટુ સી. એટલે કે સુગ્રી જે રીતે માળો બનાવે છે, પોતાનો માળો જે ગૂંથીને બનાવે છે, એ જોવું એ ખરેખર અમેઝિંગ, અદ્ભુત દ્રશ્ય છે. સુગ્રીઝ નેસ્ટ બિલ્ડિંગ ઇઝ અમેઝિંગ સાઇટ ટુ સી. જ્યારે સુગ્રી પોતાનો માળો બનાવી રહી હોય ને, કે એનો બનાવેલો માળો જોવું એ ખરેખર એક અદ્ભુત દ્રશ્ય છે. ઇટ્સ સ્કિલ, એની જે કુશળતા છે, ઓફ વીવિંગ નેસ્ટ ઇઝ રિયલી એડમાયર્ડ. એ જે રીતે માળો બનાવે છે, એ માળો બનાવવાની એની જે સ્કિલ છે, એની આવડત છે, એની કુશળતા છે, એ ખરેખર પ્રશંસનીય છે. ઇટ પ્રિફર્સ લોંગ થ્રેડ ગ્રાસ. શું પસંદ કરે છે પોતાનો માળો બનાવવા માટે?
તો લાંબા દોરા જેવા ઘાસની પસંદગી કરે છે. એન્ડ લીવ્સ પાંદડા ટુ બિલ્ડ ધ નેસ્ટ એમનો માળો બનાવવા માટે. મેલ વીવર બર્ડ બિલ્ડ્સ ધ નેસ્ટ. હવે માળો કોણ બનાવે છે? મેલ વીવર બર્ડ. નર સુગરી છે તે પોતે માળો બનાવે છે. ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ ઇટ. માળો બનાવવાની શરૂઆત તો કરી દે છે, એને પૂરું કરવા માટે એ 18 દિવસ લે છે. નાઉ ઇટ બિલ્ડ્સ મોર દેન 1 nest ઇન નેસ્ટિંગ સિઝન. જ્યારે માળો બનાવવાની એમની જે ઋતુ આવે છે એ દરમિયાન એ લોકો શું કરે છે? ઇટ બિલ્ડ્સ મોર દેન 1 nest, મતલબ કે એક કરતાં વધારે માળાઓ એ લોકો બનાવે છે. વેન ધ નેસ્ટ ઇઝ હાફ ડન. જ્યારે એ લોકો માળો બનાવતા હોય અને માળો અડધો પૂરો થાય. વેન ધ નેસ્ટ ઇઝ હાફ ડન, જ્યારે માળો અડધો બન્યો હોય ત્યારે ઇટ ઇન્વાઇટ્સ ફિમેલ બર્ડ. એ શું કરે છે? માદા સુગરીને આમંત્રિત કરે છે. કેવી રીતે? શાના માટે? ફોર પેરિંગ, એની માટે જોડી બનાવવા માટે. બાય ઇટ્સ સોંગ. માળો બનાવવાની શરૂઆત તો કરી દે છે, માળો અડધો બની જાય છે. હવે અડધો માળો બન્યા બાદ એ પોતે ઇટ ઇન્વાઇટ્સ ધ ફિમેલ બર્ડ ફોર પેરિંગ બાય ઇટ સોંગ. સો માદા સુગરી સાથે જોડી બનાવવા માટે એ પોતે ગીત ગાઈને એને શું કરે છે? આમંત્રિત કરે છે. ઇફ ધ ફિમેલ એક્સેપ્ટ્સ ઇટ્સ પ્રપોઝલ. હવે જ્યારે માદા સુગરી આવે અને એના પ્રપોઝલ, એની દરખાસ્તને જો સ્વીકારી લે છે, દે ટુગેધર કમ્પ્લીટ ધ નેસ્ટ. ત્યાર પછી જે માળો અડધો બનેલો હોય છે, બંને ભેગા થઈને એ માળાને શું કરે છે? કમ્પ્લીટ કરી દે છે. પણ કન્ડિશન કઈ? જો તે એના દરખાસ્તને સ્વીકારે. પણ જો ના સ્વીકારાય તો? સો ઇફ ધ પ્રપોઝલ ઇઝ રિજેક્ટેડ. જે નર સુગરી માદા સુગરીને આમંત્રિત કરી, પણ એ સુગરી કઈ? માદા સુગરી એ શું કરે છે? એના પ્રપોઝલને રિજેક્ટ કરી દે છે, મતલબ કે તેની દરખાસ્તને સ્વીકારતી નથી. તો એ કેસમાં હવે શું થાય છે? ધ મેલ સુગરી લીવ્સ ધેટ નેસ્ટ. એટલે કે નર સુગરી એ જે માળો અડધો બનેલો હોય છે એ માળાને છોડી દે છે. ધ હાફ ડન નેસ્ટ ઇઝ પરમેનન્ટલી અબન્ડન બાય ધ મેલ સુગરી. હવે જે અડધો માળો બનેલો હતો તે ધ હાફ ડન નેસ્ટ અડધો બનેલો માળો ઇઝ પરમેનન્ટલી કાયમી અબન્ડન ત્યજી દેવામાં આવે છે, છોડી દેવામાં આવે છે બાય ધ મેલ સુગરી. હવે જે નર સુગરી જે માળાની શરૂઆત કરી હતી એ માળો અડધો બનાવે છે, ત્યારબાદ માદા સુગરીને શું કરે છે? આમંત્રિત કરે છે, પણ એ એના પ્રપોઝલને સ્વીકારતી નથી. તો નર સુગરી એ માળાને કાયમ માટે અધૂરો હાલતમાં શું કરે છે? પોતે છોડી દે છે. સમજાયું? ફાઇન. નાઉ નેક્સ્ટ, અસુર્સ અટેમ્પ્ટ્સ ટુ કિલ કચ્છ. અટેમ્પ્ટ્સનો મતલબ પ્રયત્ન. અસુરો એ કચ્છને મારવા માટે કયા કયા પ્રયત્નો કરે છે, કાં તો કયા કયા પ્રયત્નો કર્યા. ફાઇન. સો ધ દેવ્સ એન્ડ ધ અસુર્સ વર ઓલવેઝ ફાઇટિંગ વિથ વન અનધર. દેવો અને અસુરો, રાક્ષસો, એ બધા હંમેશા વર ફાઇટિંગ વિથ વન અનધર, એકબીજા સાથે શું કર્યા કરતા હતા? ઝઘડ્યા કરતા હતા. ધ દેવ્સ વર ફ્રોમ અમોંગ્સ ધ ગોડ્સ. અને જે દેવો હતા એ કોણ હતા? ભગવાનો પૈકી હતા. એન્ડ ધ અસુર્સ વર ધ ડેમન્સ. અસુરો કોણ હતા? રાક્ષસો હતા. ધ અસુર્સ ફાઉન્ડ કચ્છ વિથ શુક્રાચાર્ય. હવે અસુરોને ખ્યાલ આવી ગયો. અસુર્સ ફાઉન્ડ કચ્છ, એ લોકોએ જોયું કે શુક્રાચાર્ય સાથે કોણ હતું? કચ્છ હતું. હવે શુક્રાચાર્ય કોણ હતા એ તમને ખ્યાલ છે. ધ અસુર્સ વર પેનિક ટુ નો ધેટ કચ્છ કેમ ટુ શુક્રાચાર્ય ટુ લર્ન સંજીવની વિદ્યા. હવે અસુરોને ખ્યાલ આવી ગયો કે શુક્રાચાર્ય સાથે કોણ હતું? કચ્છ હતું. એ કચ્છ પોતે શુક્રાચાર્ય પાસે આવ્યો હતો. શા માટે? એક શીખવા માટે. સંજીવની વિદ્યા, મતલબ કે મૃત પામેલા લોકોને જીવંત કરવાની, પુનઃજીવિત કરવાની જે વિદ્યા શીખવા માટે કચ્છ પોતે શુક્રાચાર્ય પાસે આવ્યા હતા. સો અસુરોને ખ્યાલ આવી ગયો આનો. તો અસુર્સ વર પેનિક, ઉત્તેજિત થઈ ગયા, થોડા ગભરાઈ ગયા. ટુ નો ધેટ, એ જાણીને કે કચ્છ પોતે
કેમ ટુ શુક્રાચાર્ય, એ પોતે શુક્રાચાર્ય પાસે આવ્યો હતો ટુ લર્ન સંજીવની વિદ્યા, મતલબ કે મૃત પામેલા લોકોને પુનઃજીવિત કરવાની જે વિદ્યા હતી, કળા હતી, એ શીખવા માટે કચ્છ પોતે ક્યાં આવ્યો હતો? શુક્રાચાર્ય પાસે. નાવ દે ડિસાઇડેડ ટુ કિલ કચ્છ. હવે અસુરોએ નક્કી કરી નાખ્યું કે ભાઈ આપણે તો કચ્છને મારી નાખવો પડશે. સો દે ડિસાઇડેડ, એમને નક્કી કર્યું ટુ કિલ કચ્છ. સો ધ સિક્રેટ ઓફ રિવાઇવિંગ ધ ડેડ કુડ નોટ રીચ ટુ ધ દેવ્સ. હવે અસુરોએ શું નક્કી કર્યું? કે દે ડિસાઇડેડ ટુ કિલ કચ્છ, એમને કચ્છને મારી નાખવાનું નક્કી કર્યું. કેમ? કે જેને કારણે કચ્છ શુક્રાચાર્ય પાસે જે સંજીવની વિદ્યા શીખવા આવ્યો હતો એ શીખી ન શકે. કયું રહસ્ય? ધ સિક્રેટ ઓફ રિવાઇવિંગ ધ ડેડ, મૃત્યુ પામેલા લોકોને પુનઃજીવિત કરવાનું રહસ્ય એ પોતે શીખી ન શકે, અને જેને કારણે કુડ નોટ રીચ ટુ ધ દેવ્સ, અને રહસ્ય દેવલોકો પાસે જતું ન રહે. એટલે અસુરોએ નક્કી કર્યું કે આપણે કચ્છને મારી નાખીએ. નાવ ધ અસુર્સ કિલ્ડ કચ્છ, એ લોકોએ કચ્છને મારી નાખ્યો. કટ હિઝ બોડી, એનું જે શરીર એના ટુકડે ટુકડા કરી નાખ્યા. એન્ડ ગેવ ધ પીસીસ, એ જે ટુકડા હતા, ટુ ધ વુલ્વ્સ એન્ડ જેકલ્સ. પહેલા પ્રયત્નમાં તેમણે શું કર્યું? અસુરોએ કચ્છને મારી નાખ્યું, એના બોડીના શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા, અને આ ટુકડા વરુ અને શિયાળને ખવડાવી દીધા. જ્યારે પણ શુક્રાચાર્યને ખ્યાલ આવ્યો તો શુક્રાચાર્ય રિવાઇવ્ડ કચ્છ ફર્સ્ટ ટાઈમ. જ્યારે શુક્રાચાર્યને ખબર પડી, એમને એ જ વખતે કચ્છને પાછો પુનઃજીવિત કરી દીધો. નાવ અસુર્સ કિલ્ડ કચ્છ સેકન્ડ ટાઈમ, હવે તેને બીજી વખત મારી નાખ્યો. ગ્રાઉન્ડ હિઝ બોડી ઇન ટુ પેસ્ટ, હવે મારી તો નાખ્યો, આ વખતે ટુકડા ના કર્યા, એના શરીરને શું કર્યું? ગ્રાઇન્ડ કરી નાખ્યું, દળી નાખ્યું, અને દળીને તેની પેસ્ટ લુગદી જેવી રચના બનાવી દીધી, લુગદી બનાવી દીધી, ઢીલું પ્રવાહી જેવી બનાવી દીધું. અને પછી દે મિક્સ ઇટ વિથ વોટર ઓફ ઓશન, મહાસાગરના પાણીમાં એને ભેગું કરી દીધું, તેને મિશ્રિત કરી દીધું. દે મિક્સ ઇટ વિથ ધ વોટર ઓફ ધ ઓશન, મહાસાગરના પાણીમાં તેને ભેગું કરી દીધું, તેનું મિશ્રણ કરી દીધું. નાવ શુક્રાચાર્ય અગેન રિવાઇવ્ડ કચ્છ, ફરી વખત જ્યારે શુક્રાચાર્યને જાણ થઈ, એમને આ વખતે પણ કચ્છને શું કર્યો? જીવતો કરી દીધો. ધ અસુર્સ કિલ્ડ કચ્છ થ્રાઇસ એન્ડ બર્ન્ટ હિઝ બોડી. હવે અસુરોએ પણ વિચાર્યું કે બે વખત આપણે એનો વધ કર્યો, બે વખત આપણે તેને મારી નાખ્યો, છતાં પણ શુક્રાચાર્યએ તેને જીવન કરી દીધો. હવે તો એવું શું કરીએ કે શુક્રાચાર્ય પણ એને પાછો જીવિત ન કરી શકે. એટલે ત્રીજી વખત એ લોકોએ શું કર્યું? ધ અસુર્સ કિલ્ડ કચ્છ થ્રાઇસ, ત્રીજી વખત તેને મારી નાખ્યો. એન્ડ બર્ન હિઝ બોડી, એના શરીરને બાળી નાખ્યું. દે કલેક્ટેડ ધ એશ, મતલબ કે બાળીને જે તેની રાખ હતી એ રાખને ભેગી કરી. એન્ડ મિક્સ ઇટ વિથ ધ ડિવાઇન વાઇન, સોમરસ, ડિવાઇન વાઇન, સોમરસ. હા વખતે શું કર્યું? એની જે રાખ હતી એ રાખને મિક્સ ઇટ વિથ ધ ડિવાઇન વાઇન, મતલબ કે જે શુક્રાચાર્ય સોમરસ પીતા હતા એની અંદર મિશ્રણ કરી દીધું, ભેગી કરી દીધું. એન્ડ દેટ શુક્રાચાર્ય ડ્રેન્ક, અને એ પછી કોણ પી ગયું? શુક્રાચાર્ય પી ગયા. અલ્ટિમેટલી શું થયું કે જ્યારે કચ્છને મારી નાખ્યો, એની રાખ એના સોમરસમાં ભેગી કરી અને શુક્રાચાર્યને પીવડાવી દેવામાં આવી. એટલે કે હવે અલ્ટિમેટલી કચ્છ ક્યાં હતો? શુક્રાચાર્યના પેટમાં. તો અસુરોને એવું થયું કે કદાચ આ કન્ડિશનમાં શુક્રાચાર્ય એને જીવિત કરી શકશે નહીં. સમજાઈ ગયું વિદ્યાર્થીઓ? આ શોર્ટ નોટ તમારે લખીને મોઢે કરવી પડશે. એકવાર સમજી લો, ઓકે, અને ત્યારબાદ લખી નાખશો તો આરામથી તમને શોર્ટ નોટ્સ યાદ રહી જશે. હવે નેક્સ્ટ સેશનમાં બીજી 4 શોર્ટ નોટ સાથે ખૂબ જલ્દી મળીએ. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય, બાય બાય.